અમેરિકામાં ડોક્ટર બનેલી મહિલા સાથે મિત્રતા કેળવી તેના ફોટા મેળવી વાયરલ કરવાની ધમકી આપી કરોડો પડાવનાર આરોપીએ વધુ 7 જેટલી દીકરીઓને શિકાર બનાવી હોવાનું સામે આવ્યું છે। અમેરિકામાં ડોક્ટર બનેલી મહિલાને બ્લેકમેલ કરવાનો મામલો આરોપી ગુરુપ્રસાદ અપ્પા નાયડુ વિરુદ્ધ હૈદરાબાદના પોલીસ સ્ટેશનમાં કુલ ₹32 લાખ છેતરપિંડીની ફરિયાદ નોંધાવાઈ છે। આ પહેલા સુરત સાયબર સેલ દ્વારા ગત 26 સપ્ટેમ્બર 2024ના રોજ ચેન્નાઈ ખાતેથી આરોપી ગુરુપ્રસાદની ધરપકડ કરી હતી। જે મામલે નામદાર કોર્ટમાં હાજર ફર્ધર રિમાન્ડ મેળવવામાં આવ્યા હતા। આ રિમાન્ડ દરમિયાન કુલ 9 જેટલી દીકરીઓ સાયબર ફ્રોડનો શિકાર બની હોવાનું સામે આવ્યું છે। જેમાં હૈદરાબાદની એક દીકરીએ આરોપી વિરુદ્ધ હૈદરાબાદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે। આ પહેલા ફરિયાદી મહિલાએ આરોપી વિરુદ્ધ સુરત સાયબર સેલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી। સુરતની ફરિયાદી ડોક્ટર મહિલા સાથે આરોપીએ ₹1.89 કરોડની છેતરપિંડી કરી હતી। જે મામલે તપાસ ચાલી રહી હતી। આ તપાસ દરમિયાન પોલીસે આરોપીને ચેન્નઈથી ધરપકડ કરી હતી। ફિગ્મા નામની એક એપ્લિકેશનનો એ સ્ક્રીનશોટને બેંક બેલેન્સને ચેન્જ કરવા માટે સ્ક્રીનશોટનો એડિટ કરવા માટે ઉપયોગ કરતો હતો। આ ઉપરાંત માય ટેલ્સ્ટ્રા, ન્યુમેરો, માય ઓપ્ટસ જેવી અલગ અલગ એપ્લિકેશનનો યુઝ કરીને એ પોતાના વર્ચ્યુઅલ નંબર અલગ અલગ ક્રિએટ કરતો હતો, જેનાથી એ ભોગ બનનારાઓનો સંપર્ક કરતો હતો। આ ઉપરાંત પ્રોટોન VPN એપ્લિકેશનનો પણ યુઝ કરીને પોતાનું લોકેશન ભારતમાં નહીં પરંતુ બહારની કન્ટ્રીમાં બતાવતો હતો। અને આરોપીના મોબાઈલમાં ફેક GPS નામની એપ્લિકેશન પણ મળી આવેલ છે। અને આ ઉપરાંત મહિલાઓનો સંપર્ક સાધવા માટે બીજી પણ એમોનો ઉપયોગ કરતો હતો, જેમ કે ગૂગલ પરથી સારા એવા બંગલોઝ અને ફ્લેટ્સ લક્ઝરિયસ હોય એના ફોટા ડાઉનલોડ કરીને ફેસબુક પર અલગ અલગ જે ગ્રુપ હોય છે ફ્લેટમેટ્સ વગેરે એની અંદર પણ એ આ પોતાને ફ્લેટમેટ જોઈએ છે અને પોતે ફિમેલ છે એ રીતે પોઝ કરીને આ એકાઉન્ટ્સ ઉપર એ પોસ્ટ કરતો હતો આ ઘરના ફોટા કે મારે ફ્લેટમેટ જોઈએ છે। એ મારફતે જે છોકરીઓ તેના સંપર્કમાં આવે એમને કોઈ ફ્લેટ વગેરે ન બતાડે અને એના પછી એનો સંપર્ક સધાય પછી નાણાકીય મદદ કરવા માટેનું તૈયારી બતાવતો અને સાથે સાથે પછી એ પૈસા આપવા માટે પણ લોન પ્રોસેસ કરાવવા માટે મારે પૈસા જોઈશે, આટલો ટેક્સ લાગશે, એ રીતના પણ એણે અલગ અલગ ફ્રોડ કરેલ છે। આ હજુ અત્યારે આરોપીના રિમાન્ડ પૂરા થયેલ છે અને સાયબર સેલ દ્વારા આગળની જે કાયદાકીય કાર્યવાહી અને તપાસ ચાલુ છે।